શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા મિત્રોને નમસ્તે. જય સ્વામિનારાયણ. મિત્રો, તમે જાણો છો એ રીતના અત્યારે આપણે પાઠ નંબર 18 ભણી રહ્યા છીએ. આ પાઠ નંબર 18નું જે ટાઇટલ છે એ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ઉપર આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે આ પેજ 146 સંપૂર્ણ ભણાવી ચૂક્યા છીએ. એ પછી પેજ 147 એ પણ સંપૂર્ણ ભણાવી ચૂક્યા છીએ. અત્યારે ભણાવવાનું પેજ 148 ઉપર ચાલુ છે, જેમાં આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો તેના ઉપર ભાગ નંબર 6માં શરૂઆતનો જે એક મુદ્દો હતો એ આપણે જોયેલો કે નાણાકીય પગલાં જે રિઝર્વ બેંક દ્વારા ભરવામાં આવતા હોય છે. તો આ નાણાકીય પગલાં ઉપર તો આપણે ભણી ચૂક્યા છીએ. હવે બીજા ભાવ નિયંત્રણ માટેના બીજા કયા કયા ઉપાય છે કે જેથી કરીને ભાવોનું નિયંત્રણ થઈ શકે, તો એના ઉપર હવે આપણે જોવાના છીએ. તો ભાવ નિયંત્રણના ઉપાયમાં બીજું છે રાજકોષીય પગલાં. એના ઉપર હવે આપણે વિસ્તૃતમાં સમજણ મેળવીએ. જે રીતના નાણાકીય પગલાંમાં રિઝર્વ બેંકની અગત્યની ભૂમિકા રહેલી છે, એ જ રીતના અહીંયા જે રાજકોષીય પગલાં હોય છે એમાં સરકારની અગત્યની ભૂમિકા રહેલી છે. સરકાર જે નીતિ વિષયક નિર્ણયો લેતું હોય છે એના આધારે ભાવ વધતો હોય અથવા તો ઘટી શકતો હોય છે. તો આવા કયા પગલાં સરકાર દ્વારા લેવામાં આવે છે એના ઉપર હવે આપણે વિસ્તૃતમાં સમજીએ. તો રાજકોષીય પગલાં. ઓકે, રાજકોષીય પગલાં. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ. આ જાહેર આવક અને ખર્ચમાં આપણે બજેટનો પણ સમાવેશ કરી શકીએ છીએ, અને બજેટમાં જે પણ કોઈ બાબતોનો ઉલ્લેખ થાય છે, એટલે કે કઈ બાબતમાં વધુ ખર્ચ કરવામાં આવશે, કઈ યોજનાઓ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવશે, સાથે સાથે કઈ યોજના બંધ કરવામાં આવશે, કઈ બાબતમાં સબસિડી વધારવામાં આવશે. તો આ બધી ખર્ચ બાબતની યોજનાઓ થઈ. તો એ માટે આવક પણ જરૂરી છે. તો આવક માટે સામાન્ય રીતના કરવેરા કઈ રીતના લેવામાં આવશે, આયકર ઇન્કમ ટેક્સ કેટલો લેવામાં આવશે, આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ કેટલો લેવામાં આવશે, આ બધા આપણા પુસ્તકમાં ગુજરાતી શબ્દો પણ લખેલા છે. તો એના સાથે આપણે હવે આગળ જોઈશું. તો આવક અને ખર્ચ અંગેની જે સરકારની નીતિ છે, જે સત્તા ઉપર આવેલા લોકપ્રિય પક્ષના નેતા જે સત્તા ઉપર આવતા હોય છે, જે વડાપ્રધાન તરીકે આપણે ઓળખીએ છીએ, તો વડાપ્રધાન અને નાણામંત્રી ખાસ કરીને આ બાબતની યોજનાઓ બનાવતા હોય છે. તો એ યોજનાઓની અહીંયા વાત કરવામાં આવી કે આવક અને ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. તો એના ઉપર રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પહેલો પેટા મુદ્દો જોઈએ તો સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જો મિત્રો, જે સરકાર છે એ એનો શક્ય હોય ત્યાં સુધી ખર્ચ ઘટાડવામાં આવે તો એના કારણે દેશની અંદર એક પ્રકારે નાણાંનો પુરવઠો ઘટવાનો છે. તો અહીંયા સરકારના ખર્ચમાં ઘટાડાની વાત કરવામાં આવી છે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાઓ મુલતવી રાખે છે. જો મિત્રો, અમુક વખતે ખર્ચ બહુ જ મોટો થતો હોય પરંતુ એ ફાયદાકારક હોય તો તેવી યોજનાઓ અહીંયા ચાલુ રાખવાની પણ વાત કરી છે. દાખલા તરીકે બહુહેતુક યોજના એટલે કે કોઈક બંધ બાંધવામાં આવે નદી ઉપર અને એમાંથી વિદ્યુત પેદા કરવામાં આવે છે, સિંચાઈ માટેની વ્યવસ્થા, ખેડૂતોને દૂર સુધી પાણી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા છે, દૂર સુધી જે મોટા શહેરો છે ત્યાં સુધી પીવાલાયક પાણી પહોંચાડી શકાય એમ છે. તો આ જે યોજના છે એમાં ખર્ચ તો બહુ મોટો થવાનો છે, પરંતુ સાથે સાથે ખર્ચની સાથે ફાયદો પણ થવાનો છે. તો આવી યોજનાઓ બંધ કરવાની વાત નથી કરવામાં આવી, પરંતુ કઈ યોજનાઓ બંધ કરવાની વાત કરવામાં આવી છે? તો ખર્ચ બહુ મોટો થવાનો હોય પરંતુ તત્કાલિક એનો જે ફાયદો થવાનો હોય એ ફાયદો ના થાય, તો આવી યોજનાઓ અહીંયા બંધ કરવાની વાત કરવામાં આવેલી છે, મુલતવી રાખવાની વાત કરવામાં આવેલી છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. તો આવી રીતે જો આ જે વહીવટી ખર્ચામાં કરકસર કરવાની અને બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરવાની પણ અહીંયા વાત કરેલી છે. પેટા મુદ્દા 2 ઉપર હવે જોઈએ. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેથી ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરવેરે છે. તો મિત્રો, અહીંયા જે વાત કરવામાં આવી છે કરવેરાની નીતિ બાબતની વાત કરવામાં આવી છે, જે અન્વયે ભાવો વધે ત્યારે લોકો પાસે ખર્ચપાત્રનો રકમનો પુરવઠો ઘટે છે.
અને તે હેતુ માટે હવે કરવેરા વધારવાની વાત કરવામાં અહીંયા આવેલી છે, જેમાં આવકવેરો. જો મિત્રો આવકવેરો છે જેને ઇંગ્લિશમાં આપણે ઇન્કમ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતના જો તમારા માતા પિતામાંથી કોઈ નોકરી કરતું હોય તો એ ઇન્કમ ટેક્સ ભરતા હોય છે. આમ તો જે પણ કોઈ વ્યક્તિ દેશનો નાગરિક છે એને ઇન્કમ ટેક્સ રિટર્ન તો ભરવાનું હોય છે, પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્નમાં અત્યારે જે હાલની જોગવાઈ પ્રમાણે એવો ઉલ્લેખ છે કે 2,50,000 કરતાં જે વ્યક્તિઓની ઇન્કમ ઓછી છે તેમને 0 કરવેરો છે આવકવેરામાં. તો 2,50,000 કરતાં ઓછો આવક હોય તો એમના માટે કોઈ અત્યારે કર લગાવવામાં નથી આવે ઇન્કમ ટેક્સ. પછી 2 લાખથી 5 લાખ વચ્ચે જેમની આવક હોય તેમના ઉપર એક સ્લેબમાં 5% કરવેરો લગાવવામાં આવેલું છે. 5 લાખ સુધીની આવક હોય તો એના ઉપર 5% કરવેરો, અને 5 લાખથી 10 લાખ વચ્ચેની આવક હોય તો 10%, અને પછી 20% અને પછી 30%, આવા અલગ અલગ સ્લેબ બનાવવામાં આવેલા છે. તો આ આવકવેરો તો અહીંયા સ્પષ્ટ થાય છે કે જે આવક વધુ હોય એના ઉપર વધુ કરવેરા નાખવામાં આવે છે. સમજો કે તમારા માતા પિતા પ્રોફેસર છે અને 10 લાખ કરતો વધુ આવક છે તો 30%, 10 લાખ ઉપર જે પણ કોઈ ઇન્કમ થતી હોય, એટલે કે 15 લાખ ઇન્કમ, તમારા વાર્ષિક ઇન્કમ તમારા માતા પિતાની 15 લાખ રૂપિયા છે, તો 15 લાખ એટલે કે 10 લાખ ઉપર 5 લાખ વધારાના થયા તો 5 લાખ ઉપર 30% કરવેરો પણ સરકાર દ્વારા વસૂલવામાં આવતો હોય છે. હવે 30% કરવેરાનો મતલબ એવો થયો કે એ જે 5 લાખ રૂપિયા છે એના 30% કે તો 1,50,000 રૂપિયા કરવેરા તરીકે વાર્ષિક ભરવા પડશે. તો આ રીતના આ આવકવેરો થયો. બીજો છે કંપની વેરો. કંપની વેરો જેને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જે કંપની જે ઉત્પાદન કરે છે, ઉત્પાદનનું વેચાણ થઈ જાય એ પછી કંપની એક તરફ એ ઉત્પાદન બનાવવા માટે જે ખર્ચ થયો હોય એ ખર્ચ માઇનસ કરવામાં આવે. શામાંથી? જે આવક થઈ છે એમાં. એટલે કે આવકમાંથી ખર્ચ માઇનસ કરતો જે કુલ નફો થાય એ નફા ઉપર જે ટેક્સ લેવામાં આવે એ કંપની વેરો તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં સૌથી વધારે આવક જેમાંથી સરકાર પ્રાપ્ત કરે છે એ કોર્પોરેટ ટેક્સ અથવા તો કંપની વેરામાંથી એ આવક પ્રાપ્ત કરે છે. ત્રીજો વેરો છે મિલકત વેરો. મિલકત વેરો એટલે એવો વેરો કે જે તમે મિલકતો રાખેલી છે, જમીન છે અથવા તો ઘર છે, એ એના ઉપર દર વર્ષે એક વેરો લેવામાં આવે છે. ઘર ભાડું, ઘર વેરો કે આ રીતના શબ્દ પ્રયોજાતો હોય છે. તો આવી અલગ અલગ મિલકતો ઉપર જે ટેક્સ લેવામાં આવે એને મિલકત વેરો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના આ મિલકત વેરો એ સરકારે બહુ જ માપનો રાખ્યો હોય છે. હા, મોટા શહેરોમાં આ મિલકત વેરો થોડોક ઊંચો પણ હોય છે, મેટ્રો સિટી હોય તો એમાં ઊંચો પણ હોય, પરંતુ આ મિલકત વેરો એ પણ સરકાર દ્વારા લેવામાં આવે છે. તો અહીંયા જે ભાવોને નિયંત્રણમાં લાવવા માટે આ બધાનો આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો બધું વધારવાની વાત કરવામાં આવી છે. જો મિત્રો આ વધારવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આવકવેરો વધારવામાં આવે તો હમણાં જ આપણે ગણ્યું કે જો 15 લાખ રૂપિયા આવક હોય તો 1,30,000 તો એનો ટેક્સ કપાઈ જવાનો. તો એ જે 1,30,000 સીધા સરકારમાં જમા થઈ જવાના, જેથી કરીને 1,30,000માં એ વધારાની એની ખરીદ ક્ષમતા વધવાની હતી એ ઘટવાની. તો એનાથી ભાવ પર નિયંત્રણ આવવાનું. બીજું છે કંપની વેરો. તો કંપની વેરામાં પણ એવું જ હોય છે કે કંપનીઓ જે ખોટું સાહસ કરે તો એ અથવા તો એના જોડેથી જે કરવેરો વધારે લેવામાં આવે છે એના પરિણામે એ જે બિનજરૂરી કર્મચારીઓના પગાર કે આવું વધારતો એ રોકાઈ જશે. તો આ કંપની વેરો. એ જ રીતના મિલકત વેરો. તો મિલકત વેરો વધારવામાં આવે તો બિનજરૂરી લોકો મિલકતો નહીં ખરીદે. જેટલી જરૂરિયાત છે એટલી જ મિલકતો ખરીદશે. જે પૈસા છે એ ખ્યાલ છે કે જો વધુ મિલકતો ખરીદવામાં આવશે તો વધુ એ દરેક મિલકત ઉપર ટેક્સ ભરવો પડશે. તો આ બિનજરૂરી મિલકત ના ખરીદે એટલા માટે મિલકત વેરો. તો આવા અલગ અલગ કરવેરાઓ વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે. જો મિત્રો અહીંયા આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. શું જોઈ ચૂક્યા છીએ? તો જ્યારે આપણે જોયું કે ભાવ વધારો કયા કયા કારણોથી થાય છે, તો એમાં અહીંયા ત્રીજા મુદ્દામાં આપણે જોયું હતું કે નિકાસમાં જ્યારે વધારો કરવામાં આવે ત્યારે નિકાસી ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ જતો હોય છે. તો આ નિકાસી ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ જાય તો એના પરિણામે આ નિકાસી ચીજવસ્તુઓના ભાવો ઘટે. અને એ માટે મેં કેરીનું ઉદાહરણ પણ આપેલું કે જે કચ્છની, સૌરાષ્ટ્રની કે વલસાડની જે કેરી છે એ અમેરિકા જેવા દેશમાં વેચાવા માટે જાય છે, અને એટલા જ માટે એ કેરીઓનો ભાવ ગુજરાતના માર્કેટમાં પણ ઊંચો હોય છે. કારણ કે
જે ખેડૂત છે એ જાણે છે કે વિદેશમાં વેચાવા માટે જશે તો મને વધારે ફાયદો થવાનો છે, અને એટલા જ માટે એ વિદેશમાં વેચાવા માટે જાય છે, એટલે જ અહીંયા ભાવ વધે છે. તો એવા સંજોગોમાં અતિશય જો ભાવ વધે તો એવા સંજોગોમાં નિકાસો ઉપર નિયંત્રણ મૂકી દેવામાં આવે છે, એટલે કે વિદેશમાં એ બધી વસ્તુઓ વેચાવા માટે નહીં જાય. જો કે કેરીઓ ઉપર અત્યારે પ્રતિબંધ નથી મૂક્યો, કેરી વિદેશમાં વેચાવા માટે જાય છે, પણ આ એક ઉદાહરણ આપ્યું કે આ રીતના જ્યારે નિકાસી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે એ દેશના માર્કેટમાં એ વસ્તુઓનો ભાવ ઘટતો હોય છે. સાથે સાથે આયાતો ઉપર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનાવતો આયાતો ઘટી છે. જો મિત્રો આયાતી વસ્તુઓ મોંઘી બનાવવા માટેનો સરકાર જોડે સૌથી કારગર ઉપાય હોય તો આયાત શુલ્ક લેવામાં આવે છે, જેના માટે ઇંગ્લિશમાં કસ્ટમ ડ્યુટી એવો શબ્દ વપરાય છે. તો આયાતી વસ્તુઓ મોંઘી બનાવવામાં આવે તો એનાથી ફાયદો શું થશે, એ માટે મેં એસીનું તમને પાછલા જે ભાગ આપણે જોયા છે એમાં એસીનું ઉદાહરણ આપેલું કે ચાઇનામાં જે એસી 10,000માં તૈયાર થતું હોય તો એ એસી આપણા દેશમાં આવીને જો 10,000માં વેચાશે તો આપણા દેશમાંથી ઉત્પાદિત થતા એસી કોઈ ખરીદશે નહીં. તો એવા સંજોગોમાં સરકાર શું કરશે કે જે ચાઇનાથી આવે છે અથવા તો વિદેશમાંથી જે એસી આવતું હોય એના પર આયાતી શુલ્ક નાખશે. 10,000 એના ઉપર સમજો કે 50% કરવેરો નાખી દે કે ભાઈ જે વસ્તુ તમારે વેચવી હોય એના ઉપર 50% કરવેરો. અત્યારે જો કે આટલો બધો કરવેરો લગાવવામાં નથી આવતો. જે 1991-92માં લિબરલાઇઝેશન પ્રાઇવેટલાઇઝેશન કરવામાં આવ્યું, જે આપણે પાછલા પાઠોમાં તમે ભણી ચૂક્યા છો. તો એ વખતે જે વિદેશી એ પહેલાં 1991 પહેલાં 130% સુધી આયાતી શુલ્ક લેવામાં આવતું હતું. 130%નો મતલબ એવું થાય કે 10,000નું એસી હોય તો 10,000 રૂપિયા આ વત્તા 130% એના ઉપર ટેક્સ, એટલે કે 13,000 રૂપિયા બીજા વધારાના કયા ટેક્સ સ્વરૂપે. અને સરકાર ટેક્સ સ્વરૂપે 13,000 રૂપિયા વધારાના લેવા. તો એના પરિણામે પછી ભારતીય માર્કેટમાં આ એસી કેટલા રૂપિયામાં વેચાશે તો 23,000 રૂપિયામાં આ એસી પછી વેચાશે. તો આ રીતના આયાતી શુલ્ક જ્યારે વધુ લેવામાં આવે ત્યારે વિદેશની વસ્તુઓ આપણા દેશમાં મોંઘી થાય, જેથી કરીને એ વસ્તુઓ લોકો ખરીદે નહીં અને આપણા દેશની વસ્તુઓ ખરીદે અને આપણા દેશની જે લોકોને એક રોજગારીની તકો મળે. તો અહીંયા આયાતો પર ઊંચો જકાત નાખી આયાતી વસ્તુઓ મોંઘી બનાવતો આયાતો ઘટે છે. તો આયાત ઘટાડવાની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આગળ પેટા મુદ્દા 3 ઉપર જોઈએ, જાહેર ઋણની નીતિ. તો જાહેર ઋણ કહેતો સરકારે પણ ઘણી વખતે લોન લેવી પડતી હોય છે. સરકાર દ્વારા વિકાસના કામો કરવાના છે, એટલા માટે અલગ અલગ દેશ જોડેથી અલગ ઇન્ટરનેશનલ બેંક હોય, IMF છે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે, વર્લ્ડ બેંક છે, પછી એશિયન ડેવલપમેન્ટ બેંક છે. તો આ બધી જે બેંક છે એમના પાસેથી પણ ઋણ લેવામાં આવતું હોય છે. દેશના અંદરથી પણ ઋણ કહેતો લોન લેવામાં આવતી હોય છે જનતા જોડેથી. તો અહીંયા જાહેર ઋણની નીતિની વાત કરવામાં આવે તો સરકાર એ બાબતે કેવા પગલાં ભરશે કે જેથી કરીને ભાવો ઉપર નિયંત્રણ આવશે, જનતા જોડે જે વધુ પડતા જે નાણાંનો ફુગાવો થયો છે એમાં ઘટાડો થાય અને ભાવો પર નિયંત્રણ આવે. તો જાહેર ઋણની નીતિમાં સરકાર કેવા પગલાં ભરશે એના ઉપર જોઈએ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરશે. જો અહીંયા લોન બહાર પાડીને એટલે સરકાર લોન કેવી રીતે બહાર પાડશે કે સરકાર હશે એ કહેશે કે ભાઈ મેં એ માટે જામીનગીરીનું એક ઉદાહરણ તમને પાછલા ભાગમાં આપેલું કે સરકાર એક પ્રકારે એક કાગળ અથવા તો પ્રોમિસરી નોટ બહાર પાડશે, એમાં ઉલ્લેખ કર્યો હશે કે ભાઈ તમારે એ આ મહિનામાં 1 લાખ રૂપિયા જો જમા કરાવશો સરકારમાં તો આ એક સર્ટિફિકેટ મળશે અને એ સર્ટિફિકેટ 5 વર્ષ પછી સરકાર પાછું લેશે. એ વખતે તમારા મૂળ લાખ રૂપિયા અને બીજા 1 લાખ રૂપિયા બીજા એમ કરીને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. તો એ વખતે પબ્લિક શું કરશે કે આ જે લોન બહાર પાડવામાં આવી છે તો એ રીતના સરકાર જોડેથી આ એક કાગળનો ટુકડો ખરીદવા માટે 1 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવશે. જોકે આ કાગળનો ટુકડો એક આમ થોડોક અજુગતો શબ્દ લાગે, પરંતુ હકીકતમાં એ કાગળ ઉપર એક સરકારે પ્રોમિસ આપી છે કે 5 વર્ષ પછી આ જ જ્યારે સર્ટિફિકેટ તમે જમા કરાવશો ત્યારે 2 લાખ રૂપિયા મળશે. તો જનતા જોડેથી એક પ્રકારે જે નાણાં હતા એ ખેંચાઈ અને સરકાર જોડે જતા રહ્યા.
એ જ રીતના અલગ અલગ બચત યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટમાં રિકરિંગનું ખાતું ખોલાવવામાં આવે છે, જેમાં દર મહિને 1,000 2,000 તમારી ઈચ્છા પ્રમાણે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે અને 5 વર્ષના અંતે એ પૈસા રૂપિયા તમને મળતા હોય છે. તો આ રીતના અલગ અલગ સરકારી યોજનાઓ દ્વારા અથવા તો ફરજિયાત બચત યોજનાઓ એટલે કે બચત કરવા માટેની દર મહિને મંથલી જે સરકારી કર્મચારીઓ છે અથવા તો સંગઠિત ઉદ્યોગોમાં જોડાયેલા જે કર્મચારીઓ છે તો એમના માટે ફરજિયાત બચત યોજના મારફતે અલગ અલગ બચતો કે એમના પગારનો 10% હિસ્સો સરકારમાં જમા કરાવવાનો અને સરકાર પણ એના ઉપર ટેક્સ અને 10% જે એમને પૈસા જમા કરાવે છે એટલે બીજા જમા કરાવશે અને જ્યારે રિટાયર્ડ થશે ત્યારે એ રૂપિયા એમને પરત આપવામાં આવશે. તો એ કર્મચારી જ્યારે 30 વર્ષની ઉંમરે, સમજો કે 20 વર્ષની ઉંમરે નોકરી લાગ્યો અને 60 વર્ષની ઉંમરે રિટાયર્ડ થશે તો આશરે 20 વર્ષથી 60 વર્ષ એટલે કે 40 વર્ષ સુધી સરકાર જોડે એ રૂપિયા જતા રહેવાના. જોકે એને ફાયદો તો થવાનો, પરંતુ ત્યાં સુધી જે જનતા જોડે જે નાણાં હતા એ સરકાર જોડે ગયા તો એનાથી શું થયું કે જે વ્યક્તિ જોડે રહ્યા હોત તો એ બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરત અને એના કારણે ભાવ વધત. એની જગ્યાએ અહીંયા ભાવો પર નિયંત્રણ લાવવા માટે સરકાર અલગ અલગ બચત યોજનાઓ બહાર પાડે છે, જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. એટલે કે આ બધી બચતોમાં પૈસા વળી જવાના રૂપિયા, જેના કારણે એ કહીએ તો સમાજનો જે ખર્ચ થવાનો એના ઉપર નિયંત્રણ આવશે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે, જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે. જુઓ મિત્રો, અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે બચતોમાં પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. વિવિધ પ્રોત્સાહકીય એ માટે પગલાં પણ ભરે. પગલાંમાં ખાસ આપણે જોઈ શકીએ છીએ કે મેં જેમ ઉદાહરણ આપ્યું એમ 5 વર્ષે ડબલ અથવા તો 10 વર્ષે 3 ગણા. તો આ રીતના આવી યોજનાઓ પણ બહાર પાડી શકીએ છીએ. સાથે સાથે સરકારને અહીંયા જાહેર ઋણ ઘટાડવાની પણ, જાહેર કરજ એટલે કે સરકારે પણ લોન લેતા હોય છે તો જાહેર લોન જે બહારથી લેવામાં આવે છે એનું પ્રમાણ ઘટાડવાની પણ વાત કરવામાં આવી છે. અહીંયા એ પણ વાત કરાઈ છે કે સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. તો અહીંયા એ પણ વાત કરવામાં આવે કે સરકારી સબસિડીઓનું પ્રમાણ ઘટાડવામાં આવે, કારણ કે સરકાર જ્યારે સબસિડી આપે છે તો એ સબસિડીનો લાભ લેવા માટે ઘણી વખતે વધુ ખર્ચા કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે ટ્રેક્ટર છે તો અત્યારે જો કે ખેડૂતો અમુક સબસિડી જરૂરિયાત છે એટલે એ ઉદાહરણ થોડુંક અજુગતું લાગે છે, પણ સબસિડી કોને કહેવાય એ મેં તમને પહેલાં સમજાવેલું છે કે ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ્ત વધે તો એ માટે ટપક સિંચાઈ પદ્ધતિ એક ખેતરમાં આખું સિંચાઈ પદ્ધતિ બિછાવવાના અથવા તો નખાવાનો ટોટલ ખર્ચ 5 લાખ રૂપિયા હોય તો સરકાર એવું કહેશે કે આમાંથી 40% સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. એનો મતલબ એમ થયો કે 5 લાખમાંથી 2 લાખ રૂપિયા સરકાર આપશે અને 3 લાખમાં એ ખેડૂતને શું કહેવાય ટપક સિંચાઈ પદ્ધતિનો ખર્ચ ભોગવવો પડશે. તો આ રીતના 5 લાખનો જે ખર્ચ થવાનો હોય એની જગ્યાએ 3 લાખનો જ ખર્ચ થાય તો એ સબસિડી કહેવામાં આવે. જો કે ખેડૂતોને અમુક બાબતે સબસિડીની જરૂરિયાત હોય છે, પરંતુ અહીંયા એક સરકારે અમુક સબસિડી એવી હોય કે જે બંધ કરવાની જરૂર હોય તો એના માટે અહીંયા વાત કરેલી છે. આગળ બીજું જે વાત કરવામાં આવી છે કે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે. પ્રત્યક્ષ કરવેરા જે માટે આપણે આવકવેરો અને કંપની વેરો આ પ્રત્યક્ષ કરવેરાનો ભાગ છે. પરોક્ષ કરવેરા કોને કહેવાય તો દાખલા તરીકે GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ જે છે એ પરોક્ષ કરવેરો છે. પરોક્ષ તો આ જે કરવેરો છે એ પરોક્ષ કરવેરો છે, જ્યારે આ જે કરવેરો છે આવકવેરો અને કંપની વેરો એ પ્રત્યક્ષ કરવેરો છે. તો પ્રત્યક્ષ કરવેરામાં જેટલો વધારે આવક મેળવે એટલો વધારે કરવેરો એના ઉપર લગાવવામાં આવે અને એ જે વ્યક્તિ ઉપર લગાવવામાં આવ્યો છે એ વ્યક્તિ જ એ કરવેરો ભરે તો એને પ્રત્યક્ષ કરવેરો કહેવાય. જ્યારે પરોક્ષ કરવેરો કોને કહેવાય તો GST છે એ પરોક્ષ કરવેરો. દાખલા તરીકે GST છે એ વેપારીઓને ભરવાનો હોય છે, પરંતુ વેપારી છે એ કરવેરો કોના જોડેથી પ્રાપ્ત કરે છે તો એ ગ્રાહક જોડેથી. જે સમજો કે કોઈક મોજ શોખની વસ્તુઓ હોય તો એના ઉપર 18% જેટલો GST લગાવવામાં આવ્યો છે. એસી છે એ મોજ શોખની વસ્તુમાં આવે તો એના ઉપર 18% કરવેરો લગાવવામાં આવ્યો છે. હવે એ 50,000નું એસી હોય
તો 50,000 રૂપિયા એસીના અને 18% જીએસટી લેખે 9,000 રૂપિયા જીએસટી લગાવવામાં આવી. તો આ જે જીએસટી લગાવવામાં આવ્યું, ભરવાનો તો વેપારી છે, સરકારમાં જમા કોણ કરાવવાનું? તો વેપારી કરાવવાનું. પણ કોના જોડેથી લઈને? તો ગ્રાહક જોડેથી. તો પરોક્ષ કરવેરા તરીકે જીએસટીનો આપણે ગણી શકીએ. એટલે કે પરોક્ષ કરવેરામાં એવું છે કે જે વ્યક્તિ એનો ઉપભોગ કરે એના જોડેથી એ કરવેરો લેવામાં આવે છે. એટલે પરોક્ષ રીતના આ કરવેરો લેવામાં આવે છે. જ્યારે આવકવેરો અને કંપની વેરો પ્રત્યક્ષ કરવેરો કહેવામાં આવે છે. તો અહીંયા જે પ્રત્યક્ષ કરવેરા છે એ પ્રત્યક્ષ કરવેરાનો પ્રમાણ અને વ્યાપ્ત વધારવાની વાત કરવામાં આવી છે. દાખલા તરીકે મેં અહીંયા પ્રત્યક્ષ કરવેરામાં આવકવેરા વખતે વાત કરી તમને કે 2.5 લાખ સુધી કોઈ કરવેરો નથી. તો 2.5 લાખ સુધી જે 2.5 લાખ ઉપર 2.5 લાખથી 5 લાખ સુધી સમજો કે 5% કરવેરો લેવામાં આવે છે, એની જગ્યાએ 10% કરવેરો લેવામાં આવે. તો એ શું કહ્યું? પ્રમાણ વધાર્યું. કે જે કરવેરો 5% લેખે લેવામાં આવતો હતો એની જગ્યાએ 10% લેખે, એટલે કે કરવેરો વધી ગયો. એટલે કે પ્રમાણ અહીંયા વધારવાની વાત છે. તો બીજી વાત વ્યાપ્ત વધારવાની છે. વ્યાપ્ત વધારવું એટલે કે સમજો કે 2.5 લાખ ઉપર આખા દેશમાંથી 100 કરોડમાંથી 10 કરોડ લોકોને જ 2.5 લાખ ઉપર કહો તો ઇન્કમ હશે. તો એની જગ્યાએ 2.5 લાખની જગ્યાએ લાખ રૂપિયા જે વ્યક્તિની આવક હોય ત્યાં સુધી જ કરવેરો માફ, અને લાખ રૂપિયા ઉપર જેની આવક હોય એના જોડેથી ઇન્કમ ટેક્સ લેવામાં આવે તો એ વ્યાપ્ત વધાર્યો કહેવાય. એટલે કે એના દાયરામાં વધુ, જે પહેલાં 10 કરોડ જ લોકો આવતા હતા ટેક્સના દાયરામાં, એની જગ્યાએ સીધું 50 કે 60 કરોડ લોકો આવી જશે. તો આ અહીંયા જે અર્થશાસ્ત્રીઓએ જે બાબતો સમજાવી છે કે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ્ત વધારવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ ઉપર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે. જો મિત્રો અહીંયા શ્રીમંત વર્ગ માટે અમુક મોજ શોખની વસ્તુઓ છે આમાં એની જે વપરાશી વસ્તુઓ છે એના પર પણ કર વધારવાની વાત કરવામાં આવી છે. કારણ કે વપરાશી આવી જે મોજ શોખની વસ્તુઓ છે એના વગર વ્યક્તિનું જીવન ચાલી શકે છે, ઉપરથી સારી રીતના જીવી શકે છે. તો તમે કહેશો કે આવી કઈ વસ્તુઓ છે? દાખલા તરીકે મોજ શોખની વસ્તુઓમાં લક્ઝરિયસ કાર ગણી શકીએ, એ જ રીતના એસીને પણ ગણી શકાય, એ જ રીતના મેકઅપ છે, બ્યુટી પ્રોડક્ટ છે કે જે અલગ અલગ સામાન્ય રીતના જો ગાલ ફાટી ગયા હોય તો કોપરેલ લગાવીને પણ એક પ્રકારે શિયાળામાં રક્ષણ મેળવી શકાય ચામડી. પરંતુ એની જગ્યાએ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ હોય જે વિદેશની હોય, અને એ બધી પ્રોડક્ટ જે કોપરેલમાં ફક્ત 10 રૂપિયામાં જે કામ થવાનું હોય એ જ બ્યુટી પ્રોડક્ટમાં 100 કે 200 રૂપિયાનો ખર્ચો થઈ જાય. તો આ જે વપરાશી વસ્તુઓ છે, આવી મોજ શોખની વસ્તુઓ, એના ઉપર ટેક્સ વધારવાની પણ વાત કરવામાં આવી છે કે જેથી કરીને આવી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે, સાથે સાથે એનો વપરાશ પણ ઓછો થાય. અને જે વ્યક્તિ જો વપરાશ વધારે તો એના પર ઊંચા દર લગાવવામાં આવે છે. ઊંચા દર એટલે કે ઊંચો કર લગાવવામાં આવ્યો છે. એના જ કારણે એ વસ્તુ મોંઘી થવાની, અને ઊંચા કરના પરિણામે એ જો કોઈ ખરીદશે તો એ સરકારમાં પણ ઊંચો ટેક્સ જમા થવાનો. એટલે કે નાણાં સરકાર જોડે પરોક્ષ રીતે પણ સરકાર જોડે એ નાણાં ખેંચાઈને આવવાના. તો અહીંયા એ પણ વાત કરવામાં આવેલી છે. આગળ વધીએ. તો આ રીતના ઉત્પાદન ઘટશે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધશે. એટલે કે અહીંયા મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટશે અને આવશ્યક જે વસ્તુઓ છે, કારણ કે જે ઉદ્યોગો મોજ શોખની વસ્તુઓ બનાવતી હશે એની જગ્યાએ આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન કરતી થશે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુઓની માંગ ઘટશે જે અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. તો અહીંયા આ જે બાબતે એવી સ્પષ્ટતા કરે છે કે આ રીતના જે જનતા જોડે એક પ્રકારે નાણાં છે એ જો ટેક્સ સ્વરૂપે સરકાર જોડે પાછા આવશે તો એ વિકાસના કામો તો કરી શકશે, સાથે સાથે કોઈક એવા ઉત્પાદન ઉદ્યોગો પણ સ્થાપી શકશે. તો એનાથી જે સરકાર જોડે નાણાં જતા રહેશે, જનતા જોડે મર્યાદિત આવક હશે, તો એનાથી એની ખરીદ ક્ષમતા ઘટવાની, એનાથી વસ્તુઓની માંગ ઘટવાની, અને વસ્તુઓની માંગ ઘટે એ ભાવો ઉપર નિયંત્રણ લાવતું હોય છે. તો આ રીતના આ જે સરકારના રાજકોષીય પગલાં હતા એના ઉપર આપણે હવે જોયું. હવે આપણે આગળના પેજ ઉપર વધીએ, 149મું પેજ, એના ઉપર હવે આપણે જોઈએ. તો એમાં જે સરકાર દ્વારા બીજા જે પગલાં ભરવાની વાત કરવામાં આવી છે
એની વાત કરીએ તો મૂડીરોકાણ પર અંકુશ એના ઉપર વાત કરવામાં આવેલી છે. ઓકે, મૂડીરોકાણ ઉપર અંકુશ. તો મૂડીરોકાણ એટલે કે નવા ઉદ્યોગો સ્થાપવા અથવા તો અલગ અલગ જે નાણાં છે એનો એક યા બીજી રીતના એવી રીતના ઉપયોગ કરવો કે જેથી કરીને જનતા આ જે મૂડી છે ક્યાં તો નાણાં છે, પૈસા છે, એનો એવી રીતના ઉપયોગ કરે કે જેથી કરીને એને તો વધારે ફાયદો થવાનો પરંતુ દેશને કોઈ તો નુકસાન જવાનું. તો આવા જે મૂડીરોકાણ છે એમાં ઘટાડો થાય એ માટે સરકારે કેવા પગલાં ભરવાના એના ઉપર વાત કરી. તો બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. જો મિત્રો અહીંયા જે વાત કરી છે એમાં બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ, અમુક બિનજરૂરી વસ્તુઓ પણ હોય છે. દાખલા તરીકે ફટાકડા એ બિનજરૂરી, આમ દરેક સમયે ઉપયોગમાં લેવાય, જીવન જીવવા માટે ફટાકડાની જરૂરિયાત નથી. એ જ રીતના દારૂ, એની પણ આપણે મોજ શોખની વસ્તુમાં ગણી શકીએ. તો એ પણ એના વગર પણ આપણે ચાલી શકીએ એવું છે. તો આવી જે બિનજરૂરી અથવા મોજ શોખની વસ્તુઓ છે એના ઉપર મૂડીરોકાણ ઘટે એટલે કે એવા ઉદ્યોગો સ્થાપવાનું પ્રમાણ ઘટે એટલા માટે સરકારે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકી છે. લાયસન્સ પદ્ધતિ એટલે પરવાના ગુજરાતી શબ્દ છે, લાયસન્સ એ અંગ્રેજી શબ્દ છે. તો એના માટે તમે એવું જોયું હશે કે તમારે ચાનો ગલ્લો નાખવો હોય તો કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. સામાન્ય રીતે વિદ્યાર્થી લાયસન્સ શબ્દ આવે ને એટલે એ ફક્ત ડ્રાઇવિંગ કરવા માટેનું જ લાયસન્સ સમજતો હોય છે, પરંતુ આવા પણ લાયસન્સ હોય છે. બંદૂક રાખવી હોય ને એ માટેનું પણ લાયસન્સ હોય, એની અંદર ઉલ્લેખ હોય કે આ વ્યક્તિ બંદૂક ધારણ કરી અને ફરી શકે છે. તો એક પ્રકારનું એ જે SDM ક્યાં તો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ક્યાં તો ડેપ્યુટી કલેક્ટર હોય તો એના દ્વારા આવું લાયસન્સ આપવામાં આવતું હોય છે એક બંદૂકનું. એ જ રીતના દારૂખાનાની ફેક્ટરી તમારે નાખવી છે, ફટાકડાની ફેક્ટરી નાખવી છે, તો ફટાકડાની ફેક્ટરી તમે આસાનીથી નથી નાખી શકતા. જે રીતના ચા માટેનો ગલ્લો આસાનીથી નાખી શકાય છે, વેફર પડીકાની દુકાન આસાનીથી નાખી શકાય છે, એ રીતના આ જે વસ્તુ છે કે જે ફટાકડા અથવા તો દારૂ, તો એની ફેક્ટરી નાખવી હોય તો પહેલાં લાયસન્સ લેવું પડે છે, પરવાનો લેવો પડે છે. અને એ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા તો કલેક્ટર દ્વારા આ પરવાનો આપવામાં આવે પછી જ નાખી શકાય છે. અને એમને એમ જો કોઈએ નાખી હોય તો એને એ જે આખો ઉદ્યોગ હોય એ એનું સીલ કરી દેવામાં આવે છે. સાથે સાથે એના જે માલિક હોય એને સજા પણ કરવામાં આવી શકે છે. તો અહીંયા જે મોજ શોખની વસ્તુઓ છે એના ઉપર લાયસન્સ નાખવાની વાત કરવામાં આવી છે જેથી કરીને સરકારને જરૂરિયાત લાગે કે હા ભાઈ આ વસ્તુની જરૂરિયાત છે તો જ લાયસન્સ આપશે. અને ફટાકડા જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જ લાયસન્સ આપશે. દારૂની જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે તો એટલા જ પ્રમાણમાં આપશે. તો આ રીતના લાયસન્સ પદ્ધતિ અહીંયા અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે. બીજી કઈ વાત કરવામાં આવેલી છે? જેથી ઉત્પાદકીય સ્વરૂપમાં લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. તો જે પ્રવૃત્તિઓમાં આ લાયસન્સ પદ્ધતિ નાખવામાં આવે એનું ઉત્પાદન તો ઘટવાનું, કારણ કે જે કોઈ ઉદ્યોગ સ્થાપવા માગે છે તો ખબર પડી કે અત્યારે સરકાર દારૂનું અથવા તો ફટાકડા બનાવવાની ફેક્ટરી નાખવાનું લાયસન્સ આપવા માગતી નથી. તો હવે આપણા જોડે પૈસા છે તો એનો ઉપયોગ શું કરીએ? તો કોઈ ઉદ્યોગિક કેન્દ્ર સ્થાપશે કે જેના અંદર એસેન્શિયલ સર્વિસીસ, જેના માટે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય એવા ઉદ્યોગો એ સ્થાપશે. અથવા તો કૃષિ ઉત્પાદનો વધે એવા ઉદ્યોગ સ્થાપે. દાખલા તરીકે ખાતર બનાવવાની ફેક્ટરી, તો એ સ્થાપવામાં આવે તો એનાથી ફાયદો શું થશે કે આ જે રાસાયણિક ખાતર બનાવવાની ફેક્ટરી સ્થાપવામાં આવી એના પરિણામે એ ખાતર દેશના જે ખેડૂતો વાપરશે તો એનું ઉત્પાદન વધવાનું છે. તો આવા જે મૂડી એક તરફ મોજ શોખની વસ્તુઓ બનાવવા પાછળ વપરાઈ જવાની હતી એની જગ્યાએ દેશના વિકાસમાં કામ આવે એવી જગ્યાએ એ વપરાશે. આગળ વધીએ. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે. હવે જો મિત્રો આ જે સટ્ટાલક્ષી મૂડીરોકાણ એટલે એ બાબત મેં પહેલાં તમને સમજાવી ચૂક્યો છું કે જે એમને પાછળથી ભાવ વધવાના છે એવા ઉદ્દેશ્યથી અત્યારે ભેગું કરી રાખવામાં આવે અને પછી જ્યારે ભાવ વધે ત્યારે વેચવામાં આવે તો એક પ્રકારે સટ્ટો છે. આ સટ્ટામાં ઘણી વખત લોસ પણ જાય કે એને જે ભાવે ખરીદ્યું છે એના કરતાં વસ્તુના ભાવ ઘટી જાય વર્ષ પછી, તો એ વખતે સટ્ટા એટલે એક પ્રકારે જુગારીઓ ધંધો કહેવાય આને. તો એમાં મૂડીરોકાણ ઘટે કારણ કે આવું લાયસન્સ પદ્ધતિના આ બધાના પરિણામે.
આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. જો મિત્રો આવશ્યક વસ્તુઓ માટે અત્યારે તમે જો ગૂગલ ઉપર સર્ચ મારશો તો સરકારે એસેન્શિયલ પ્રોડક્ટ તરીકેનું એક લિસ્ટ જાહેર કરેલું છે કે આ આવશ્યક વસ્તુઓ છે અને આના ભાવ વધવા ના જોઈએ. અને આ આવશ્યક વસ્તુઓમાં અત્યારે સેનિટાઈઝર, માસ્ક આ બધાને પણ મૂકવામાં આવી છે. તો આ જે મૂડીરોકાણ છે જેમાં લાયસન્સ પદ્ધતિ, જે વસ્તુઓનું ઉત્પાદન ના થાય એમાં લાયસન્સ પદ્ધતિ છે, જે વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે આવશ્યક વસ્તુઓ માટે એક પ્રકારે પ્રોત્સાહક બની રહે એ માટે સરકારે આવશ્યક વસ્તુઓ તરીકે જાહેર પણ કરી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થો છે તો આવશ્યક વસ્તુઓનો ભાગ છે. એ જ રીતના કપડાં છે તો આવશ્યક વસ્તુ. તો આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે સરકાર પ્રયત્નો કરે એવી વાત કરવામાં આવેલી છે. સટકે મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજ દર વધારીને બચત પ્રવૃત્તિને ઉત્તેજન કરી મૂડી સર્જન વધે તેવા પ્રયાસો કરવા પડશે. તો મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે અંતિમ લીટીમાં, તો એવું કહેવા માગે છે કે આ ઉત્પાદકીય સાહસો વધે એ માટે બચત વૃત્તિને ઉત્તેજન આપવાનું છે. હવે બચત વૃત્તિ, જે જનતાની બચત વૃત્તિ ક્યારે થશે? તો જ્યારે વ્યાજ દર વધારવામાં આવે. હવે બેન્કોએ વ્યાજ દર વધાર્યો તો એનાથી થશે શું કે સામાન્ય જે નાના મોટા જે ખેતી પશુપાલન કરતા જે વ્યક્તિઓ છે, જે પોતાના નાણાં છે એ ઘરમાં રાખી મૂકતા હોય છે અને 10 વર્ષ પછી દીકરીનું અથવા તો દીકરાનું લગ્ન છે એ માટે એ નાણાં ઘરમાં મૂકી રાખતા હશે. તો એમને ખબર પડશે કે અત્યારે બેંકમાં વધુ વ્યાજ મળે છે તો એ શું કરશે કે આ જે બચતો જે ઘરમાં પડી રહી છે, જે એમને નાણાં પડી રહ્યા છે, એમને ખબર છે કે 10 વર્ષ પછી દીકરા કે દીકરીના લગ્ન વખતે આપણે જરૂર છે, તો એ બચત કરવા માટે ઊંચો વ્યાજ દર મળે એ માટે એ બેંકમાં જમા કરાવી દેશે એ નાણાં. હવે બેંકમાં જમા કરાવ્યા તો 10 વર્ષ પછી એમને નાણાંની જરૂર છે ત્યારે એ ડબલ કે 3 ગણા થઈ અને એમને મળશે. પરંતુ આ જે આપણે વ્યાજ ઊંચું કરવાના કારણે આવી બચત વૃત્તિઓ વધતી હોય છે. હવે બચત વૃત્તિઓ વધી, બેંકો જોડે નાણાં વધ્યા તો એનાથી થશે શું કે એ બેંક જ્યારે કોઈક મૂડી રોકાણ કરનાર ઉદ્યોગપતિ હોય જેને લોન જોઈએ છે, વિજય માલ્યા જેવા નહીં, નીરવ મોદી જેવાની વાત નથી, પરંતુ જે હકીકતમાં દેશની અંદર ઉદ્યોગ સ્થાપી અને કોઈક નવા ઉત્પાદન અથવા તો ઉત્પાદકીય સાહસ કરવાનું છે, એને જ્યારે લોન જોશે તો આવી આ બચત વૃત્તિ નાના નાના વ્યક્તિઓ દ્વારા, તમે કહેશો કે સાહેબ એ તો કરોડોમાં લોન આપતા હોય છે, પરંતુ અહીંયા બચત વૃત્તિ કરનાર વ્યક્તિઓ છે એ દેશમાં 5,000 કે 10,000 લોકો તો હશે ને. તો એ બધાના જે નાણાં જે બેંકમાં ભેગા થયા હશે એ પછી જે સારો વ્યક્તિ છે, જે યોગ્ય વ્યક્તિ છે, તો એને જ્યારે લોનની જરૂર હોય, ઉદ્યોગપતિ જે વ્યક્તિ છે એને લોનની જરૂર હોય એટલે એને લોન આપવામાં આવશે અને એટલા માટે મૂડી સર્જન વધે છે. અને મૂડી સર્જન વધે એટલે દેશનું ઉત્પાદન વધે છે અને દેશનું ઉત્પાદન વધે એનાથી વિદેશની આયાતી વસ્તુઓ પરનો આપણો જે આયાતી વસ્તુઓ ઘટે છે અને દેશમાંથી જે ઉત્પાદન થયેલી વસ્તુઓના પરિણામે દેશના લોકો દેશની વસ્તુ ખરીદે છે અને દેશના લોકોને રોજગારીની તકો પણ વધતી હોય છે. તો આ રીતના સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવા જોઈએ એના ઉપરની અહીંયા 2 મુદ્દાઓ આપણે જોયા. 33 મિનિટ જેવો સમય થઈ ચૂક્યો છે. તો હવે આ જે ભાગ છે એને આટલે આપણે પૂરો કરીએ છીએ. બધાને આ 2 બાબતો જે અત્યારે મેં સમજાવી, રાજકોષીય પગલાં અને બીજું મૂડીરોકાણ પર અંકુશ, એ જે બાબતો છે એના પર બાળકો, તમને વિદ્યાર્થીઓ મિત્રો તમને વ્યવસ્થિત ખ્યાલ આવ્યો હશે એવી આશા સાથે બધાને જય સ્વામિનારાયણ.